સૂર્ય માત્ર 12 કલાક પછી પુનઃ દેખાય છે, તોય તેનો ઉદય જોઈ આનંદ થઈ જાય છે. પૂર્ણ ચંદ્ર 1 મહિના બાદ ફરી નજરે ચડે છે, તોય તેનો નજારો મન ભરી દે છે. ત્યારે વિદેશ યાત્રાના 281 દિવસ પછી દર્શન દાન દઈ રહેલા સ્વામીશ્રીને નિરખતા અંતરમાં વ્યાપેલા આહલાદને કોઈ કેવી રીતે વર્ણવી શકે? તેથી જ તારીખ 4 જાન્યુઆરીની સવારે ભારત પરત પધારેલા સ્વામીશ્રીના દર્શન કરતા ભક્તો વધામણીના વાજા વગાડતા વગાડતા લાભની અમૃત ધારાઓને સીધી ગટગટાવા જ માંડ્યા. સ્વામીશ્રી પણ એક સાથે હજારો પાન કરે તો એ ખૂટે નહીં એમ વરસવા લાગ્યા. તેઓની અમૃત ધારાથી તારીખ 6 જાન્યુઆરીના રોજ મુખાનંદ સભાગૃહમાં યોજાયેલી સ્વાગત સભા તરબતર થઈ રહી. આ મહેરનો મેઘ તારીખ 9 જાન્યુઆરીના દિવસે તો છેક અટલાદરા સુધીને સૌને આદ્ર કરી આવ્યો. અહીં રહેતા અક્ષર સ્વરૂપદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજના સાબદા સૈનિક જેવા, પરંતુ હવે અવસ્થાને કારણે તેઓનું શરીર રોગોથી ઘેરાઈ ગયેલું. તેઓને મળવા માટે 9 જાન્યુઆરીની બપોરે 1 વાગ્યે મુંબઈથી અટલાદરા જવા નીકળેલા સ્વામીશ્રી સતત 7 કલાકની મુસાફરી કરીને સીધા જઈ બેઠા એ બીમાર સંતના ખાટલે. તેઓને સારું થઈ જાય તે માટે શરીર પર હાથ ફેરવતા ફેરવતા ધૂન કર્યા બાદ સ્વામીશ્રીએ પ્યાલામાં થોડું દૂધ લઈને જાતે જ પીવડાવ્યું. સ્વામીશ્રીએ પોતાના માટે કરેલો આ પરિશ્રમ જોઈએ વયોવૃદ્ધ સંતો ભાવ વિભોર બની ગયા. તેઓને શાતાપ માડી બીજે દિવસે રાત્રે 11 વાગે સ્વામીશ્રી પુનઃ મુંબઈ આવી પહોંચ્યા. ત્યારે એક માંદા સંતની ખબર પૂછવા માટે આવવા જવાના 16 કલાકની ખેપ 1.5 દિવસમાં પૂરી કરનારા આ સંતો ભક્તોના બેલી પર સૌ અવારી ગયા. દેશમાં પધારતા વેંત તારીખ 4 જાન્યુઆરીના રોજ યોજાયેલી સભામાં સ્વામીશ્રી બોલેલા કે શરીર સારું રહે ત્યાં સુધી સૌને રાજી કરવા છે. તે આ પ્રસંગે તેઓએ સાકાર કરી બતાવ્યું. સૌને રાજી કરવાના ભાવથી વિચરતા સ્વામીશ્રી તારીખ 18 જાન્યુઆરીના રોજ બોરીવલી દહીસરમાં પધરામણીઓ કરવા નીકળ્યા. પણ તેમાં કોક અજાણી વ્યક્તિએ તેઓના ખોળા આગળ એક બાળકીને ધરી દેતા સ્વામીશ્રીએ બાકીનો આખો દિવસ ઉપવાસ ખેંચી કાઢ્યો. જેઓના ઘેર ભોજન લેવાનું હતું તે હરિભગત ગોરધનભાઈએ તો બ્રાહ્મણ બોલાવીને રસોઈ બનાવેલી, પરંતુ સ્વામીશ્રી તેઓને પણ સુચારુ રીતે સમજાવીને નિયમમાં અભંગ રહ્યા. પ્રેમ કે પરિભ્રમણ બેમાંથી કોઈ તેઓના ધર્મ પાલનમાં જીવન પર્યંત શિથિલતા લાવી શક્યું નહોતું. તેથી જ આ દિવસે બોરીવલીની GH હાઈસ્કૂલમાં યોજાયેલી સત્કાર સભામાં મહંત સ્વામી બોલ્યા, પ્રમુખ સ્વામીના જીવનમાં વાણી વર્તનની એકતા છે, તેથી સૌને તેઓના દર્શનથી શાંતિ થાય છે. આમ પોતાના વર્તનથી અનેકને શાંતિ પમાડતા સ્વામીશ્રી તારીખ 24 જાન્યુઆરીની બપોરે 2 વાગે મુંબઈથી વિદાય લઈ વાપી, સેલવાસ, બલીઠા, વલસાડ, કોસંબા, ભાગડાને પાવન કરતા તારીખ 26 જાન્યુઆરીની સાંજે ડુંગરી પહોંચ્યા. અહીંના હરિભક્તોએ ગામની વચ્ચોવચ્ચ જ જાહેર સભા યોજી સૌને તેઓનો લાભ અપાવ્યો. આ સભા બાદ સૌ સૂતા, પરંતુ મચ્છરા આખી રાત સંતોની ખબર અંતર પૂછવા આવતા રહ્યા. સ્વામીશ્રીને આ તકલીફે પરેશાન તો કરીએ જ, છતાં તે સંબંધી કોઈ ટોણા ટકોર વિના બીજે દિવસે એ જ પ્રેમ પ્રસન્નતાથી કાર્યક્રમમાં જોડાઈ ગયેલા.